તમારા બધાનું સ્વાગત છે. હવે અમારા મિત્રો બિલીવ્સ અને વેલ્યુઝ પર ગુજરાતી નાટક કરવાના. તમે તો જાણતા જ હશો કે આપણા ભારત દેશમાં લોકો વસુદેવ કુટુંબકમની ભાવનામાં રહે છે. દરેક ધર્મના લોકો કેવા આદરભાવથી રહે છે આપણા જોશું આ ભાઈબંધી નાટક દ્વારા. દ્રશ્ય 1 વરઘડ. કિસ્મત પરેશ મનુ એક અજવળમાં ભણે છે. અરે પરેશ, તું તો બહુ ખુશ જણાય છે ને. તમે જ વિચારો કેમ ખુશ છું? અરે તમને ખબર નથી, 2 દિવસ પછી આપણા પરેશનો જન્મદિવસ છે. બધા સમયસર આવી જજો. કિસ્મત તારે પણ આવવાનું છે. ચાલો ઘરે જાઓ, ઉજવણીની તૈયારી કરવાની. પરેશના ઘરનું દ્રશ્ય. બે દિવસ પછી આપણા પરેશનો જન્મદિવસ છે. હા પરેશના બાપુ, મારે પણ કઈ મીઠાઈ અને ફરસાણ બનાવવા એ આપણા પરેશને પૂછી યાદી તૈયાર કરવાની છે. હા, ચાલો પરેશના મિત્રોને જન્મદિવસ ઉજવવાનું નિમંત્રણ આપી આવીએ. જન્મદિવસ બાપુજી, મારો જન્મદિવસ રવિવારે છે અને મારા બધા મિત્રો 12 વાગે આવી જાય એવી ગોઠવણ કરીએ. જન્મદિવસની 2 દિવસ બાકી અને મનુ ઘરે આવે છે. હાય દોસ્ત, કેમ છે? 2 દિવસ પછી તો જન્મદિવસ તો છે જ, પણ સાથે સાથે કિસ્મતના રોજા પણ ચાલે છે અને મારો શ્રાવણ માસનો ઉપવાસ બી. કેમ, તો શું? તો કદાચ આમાંથી કિસ્મત કદાચ પાર્ટીમાં ના આવે તો? કિસ્મત વગર તો પાર્ટીમાં મજા જ નહીં આવે. હવે શું કરીએ? અરે મનુ, પરેશ તો કિસ્મતની સાથે પોતાના જન્મદિવસે ગુલાબજાંબુ ખાવાની શરત લગાવવાનો હતો. તને તો ખબર જ છે કિસ્મતને પણ ગુલાબજાંબુ ખૂબ ભાવે અને આ વખતે તો કિસ્મતને હરાવવાની પૂરી તૈયારી કરી રાખેલી હતી. મનુ, શું ખરેખર કિસ્મત પાર્ટીમાં નહીં આવે? મનુની વાત સાંભળી પરેશ ઉદાસ થઈ જાય છે અને બા આવે છે. શું થયું પરેશ? તાવ તો નથી આવી ગયો? કેમ ચૂપચાપ બેસેલો છે? બા, મારા જન્મદિવસે તો કિસ્મતના રોજા છે, એટલે કદાચ પાર્ટીમાં ન આવે તો? ફિકર નહીં કર બેટા, આપણે કોઈને કોઈ ઉપાય તો શોધી જ લેશું. સાંભળો છો પરેશના બાપુ? આપણે કિસ્મતના ઘરે જઈએ. પરેશ, કુસુમ, મનુ, તમે પણ ચાલો. દ્રશ્ય 3 કિસ્મતનું ઘર. ટિંગ ટોંગ. સલામ વાલેકુમ. આવો, બેસો. હું તો તમારે ત્યાં જ આવતો હતો. પણ કિસ્મત, તારા તો રોજા છે ને? પણ રોજામાં ખાવા પીવાની મનાઈ છે. કોઈના ઘરે આવવા જવામાં કોઈ વાંધો નથી. પણ તું મારા જન્મદિવસ માટે એક રોજો નહીં તોડી શકે? જો બેટા, જેમ તમારા ધર્મમાં શ્રાવણ માસના ઉપવાસનું જેટલું મહત્વ છે, એમ અમારા ધર્મમાં રમજાન મહિનામાં રોજાનું મહત્વ છે.
ખરાબ દિવસોને સમાન રીતે જીવવાનું જણાવેલું છે. તમારી વાત બરાબર છે, પણ તમારે એક વાત માનવી પડશે. તમારી કોઈ વાત ટાળી શકાય એવી હોય છે? પરેશનો જન્મદિવસ ઉજવવા માત્ર તમને સમય જ નહીં સ્તર પણ બદલવું પડશે. એટલે પરેશનો જન્મદિવસ અમારા ઘરે ઉજવશો અને રોજા પૂરા થશે ત્યારે ઈદની ખુશીમાં તમારા ઘરે આવી જશે. પરેશનો જન્મદિવસ ધૂમધામથી બનાવે છે અને ઈદની ખુશી પણ મનાવે છે. પરેશ, મનુ અને કિસ્મત નાચવા લાગે છે.